મહારાજ તમે શંકરની સેવા બરોબર નથી કરતા. તમે દીધું હે કાંઈ કે સેવા કરું? આમાં મારે ઘરવા હલાવો કેમ હલાવો? અને મારાથી તમારા ઘણું દૂધ પાણી થાય. હું તમને ચોખ્ખું કહી દઉં, હું દૂધ પાણી કરું સાચું કહી દઈશ. અને સાચું આજે હગી માને સિવાય નહીં. મને નાટક આવડે નહીં અને બાઈ માને તો નાટકે ઘણા આવડે. ગમે એ વાર તહેવાર તો ધૂળમાં મળી જાય. અને ફર્યું કરે ભેગું આખું. એમાં બધું માતાજીનું ભેગ્યું થાય. ખમૈયા કરો માં, ખમૈયા કરો માં, ખમૈયા કરો. તેમ માં ધૂને એ માં તમે સો કોણ? એ હું ચોટીલા છું, ચોટીલા ચોટીલા. એ માં ખમૈયા કરો માં, ચોટીલા. એમ ન થાય ખમૈયા, એમ ન થાય. એ માં તમે આયા ક્યાંથી? એ માટેલ થી આવી. કે માટેલમાં તો ખોડિયાર માં હે. એને મળવા ગઈ હતી. એ મારી માહીની દીકરી થાય. એ માં ખમૈયા કરો. એ માં તમે એમ ખમૈયા ન થાય. બધાય પગે એ માં બધાય પગે લાગી ગયા. હવે ખમૈયા કરો મારી માં, એમ ન થાય. હજી ઘણા નાસ્તિક છે મને પગે નથી લાગતા. કે કોણ પગે નથી લાગતો? તો બીજે કીધું એનો ઘરવાળો નથી લાગતો. ઓ બેઠો જો કે હે એ કાલિયા ઓરો 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 પગે લાગ. કે હું શું કામ લાગુ? મારી ઘરવાળી હું પગે લાગુ? લાગ હવે લાગ. એ નહીં લાગે. એ નાસ્તિક છે નાસ્તિક. અરે એ નહીં લાગે, મને ખબર છે નહીં લાગે. તો બીજા ફગના ચાલીને ખણિયા લાગ હવે લાગ. તારા વાહે જાગવું કેટલી વાર? આ જગમતમાં ત્યાં સુધી હુસે નહીં. તે ઉઠ્યું શરમમાં ને શરમમાં આવીને બેઠું અને આમ જરાક નમાયું. એ માં તાતા તૃષ્માન થયા. માગ 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 માગ. આજ મને શાંતિ થઈ. માગ જે માગે માગ. તો ઓલો કે સૂટા સેડા દે ને 35 વર્ષથી હલવાણો પડ્યો હું. મારી જાન છોડ જાન. જય શંકર ભોળા પ્રભુ જય શંકર ઘટતી રે આજ માલ આવ્યા કાય કાશી પુરીની મુજાર રે. દર્શન કરવા રે ભોળાનાથના હે દિનાથના. હરે આ તો સામે મંદિર દેખાય છે. મંદિર હશે તો તેમાં પૂજારી જરૂર હશે. તો ચાલ મંદિર પાસે જઈ અને પૂછી જોઉં. અરે હો પૂજારી દેવ. હા બાપુ બોલો બોલો બાપુ. પધારો પધારો. હા પૂજારી દેવ, હું પોકણગઢ થી આવું છું. એ ઓળખાઈ ગયા, ઓળખાઈ ગયા. અને મારું નામ અજમલ રાજા છે. ઓળખાઈ ગયા બાપુ. અને મારે પ્રભુનું ભજન કરવું છે, પ્રભુને રીઝવવા છે. એટલા માટે મને આપ તમારા મંદિરની અંદર જવા રજા આપો તો જરૂર હું અંદર જઈ શકું. જો રજા આપીએ પ્રેમથી પણ શાંતિથી રહેજો. પછી ઈરાન અમેરિકા જેવું ન થાય. અહીંયા ગેસે નથી. ના ના પૂજારી દેવ, બાટલામાં બધા ચાય પીએ અત્યારે. નહીં નહીં. આ તો સાના માના કરો. તમારે પૂજા કરવી હોય તો કરો, ચાલો. પણ રોટલા હાથે કરજો મહેરબાની કરી. હાલો 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 હાલો. શિવ સમાન દાતાર નહીં, વિપત વિદારણ
લપટો કરી શિવજી ચલે કૈલાસ અખંડ તપસ્યા હો જય જય ભોલેનાથ झोली भर दे हो बगदाना वाले એ ઝોલી ભર દે ઓ કૈલાસ વાલે બેડા પાર કર દે ઓ કૈલાસ વાલે બેડા પાર कर दे ओ कैलाश वाले એ હો એ આ મારું સુગમ આ સુગમ સાવન આ માસ્ટર गुनेगार होकर मैं सामने खड़ा हूँ हो गुनेगार होकर मैं सामने खड़ा हूँ गुनेगार होकर मैं सामने खड़ा हूँ गुनाह माफ कर दे गुनाह माफ कर दे ओ कैलाश वाले गुनाह माफ कर दे ओ कैलाश वाले मेरी भर दे झोली मेरी भर दे ओ झोली मेरी भर दे ओ कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले बेड़ा पार कर दे हो कैलाश वाले ओहो बेड़ा पार कर दे ओ कैलाश वाले मेरी भर दे झोली मेरी भर दे ओ कैलाश वाले या सुरगमा आ उस्ताद जय भोले जय भोले जय भोले कहता है न तू दान शीश को झुका दे कहता है न तू दान शीश को झुका ए कहता है न तू दान शीश को झुका दे शीश को झुका दे गुनाह माफ कर दे गुनाह माफ कर दे ओ कैलाश वाले गुनाह माफ कर दे ओ कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले झोली मेरी झोली मेरी झोली मेरी झोली मेरी भर दे ओ कैलाश वाले मेरा पार ए तेरा पार कर दे ओ कैलाश वाले बेड़ा पार कर दे ओ कैलाश वाले बेड़ा पार कर दे ओ बेड़ा पार कर दे ओ कैलाश वाले हाँ हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय હું કોણ દેવરાજ ઇન્દ્ર આ 600 માસથી મારા ઇન્દ્રસનની કોક આશા રાખી ઊભું છે આ મૃત્યુ લોકનો એવો કયો માનવી હશે જે મારો ઇન્દ્રસન ને આશા રાખી ઊભો છે માટે ચાલ આજ મારા મંત્રોચ્ચાર કરી હું એના તપનો ભંગ કરું ओम नमः शिवाय हरि ओम नमः शिवाय હા મારા મંત્રોચ્ચારનો ઉપાય કરવા છતાંય પણ હું એના તપનો ભંગ નથી કરી શકતો માટે ચાલ આના ઉપાય માટે હું બ્રહ્મદેવને બોલાવું ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મદેવ આવો રે નગરમાં. ઇન્દ્રદેવ એ બોલાવે બ્રહ્મદેવ આવો રે નગરમાં.
યાદ કર્યા એવા શું કામ કર્યું? હા બ્રહ્માદેવ, આ 6 માસથી આ મૃત્યુલોકનો માનવી મારા ઇન્દ્રસનની આશા રાખી ઊભો છે. હું મંત્રોચ્ચાર દ્વારા હું એના ઇન્દ્રસનનો ભંગ કરવા માંગુ છું, એની તપસ્યાનો ભંગ કરવા માંગુ છું. માટે આપ મને એનું આજ્ઞા આપો. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. દેવ લોકોને આટલો બધો ક્રોધ શોભાને માટે શાંત થાવ. જેવી રીતે તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એવી જ રીતે અમારું બ્રહ્માસ્ત્ર ડોલી રહ્યું છે. આપ આજ્ઞા કરતા તો હું વિષ્ણુદેવને બોલાવું. અવશ્ય બોલાવો બ્રહ્મદેવ. હે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ તમે આવો રે નગરમાં. આવો તો કાય તપોવનની મોજાર હે નગરમાં. કહો બ્રહ્મદેવ, આજ મને યાદ કર્યો એવું તે મારું શું કામ પડ્યું છે? આપણે ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. કહો દેવાધિદેવ ઇન્દ્ર, આજ મને યાદ કર્યો એવું તે મારું શું કામ પડ્યું છે? હા વિષ્ણુદેવ, આ 6 માસથી મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ ડોલી રહ્યું છે. આ મૃત્યુલોકનો એવો કયો માનવી હશે જે મારી ઇન્દ્રસનની આશા રાખી ઊભો છે. માટે આપ મને એનો ઉપાય બતાવો, નકા હું મારા મંત્રોચ્ચારથી એના તપનો ભંગ કરીશ. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. કારણ કે જે દશા તમારી છે, જે દશા બ્રહ્મદેવની છે, એની એ દશા મારી છે. માટે ઇન્દ્રદેવ, જો આપ આજ્ઞા કરતા હો ને તો હું શિવ શંભુ ભોળાનાથને બોલાવું અને શિવજી આપને આવ માર્ગ, આનો ઉપાય જરૂર બતાવશે. ઇન્દ્રદેવ અવશ્ય બોલાવો વિષ્ણુદેવ. હે વિષ્ણુ રે એ બોલાવે શિવજી આવો રે નગરમાં. અમે આવો કાઈ તપોવનની મોજાર હે નગર આ નગરમાં. આપણે સર્વ દેવ લોકોનું સ્વાગત છે. માટે કહો વિષ્ણુદેવ, આમ કૈલાસપુરીમાં પાવન કરવાનું કઈ કારણ? હા શિવજી, તમારું સ્મરણ કરવાનું કારણ એક જ છે કે આપને દેવાધિદેવ ઇન્દ્ર બોલાવી રહ્યા છે. હા ઇન્દ્રદેવ, આપનું આ કૈલાસપુરીમાં આગમન કરવાનું કઈ કારણ? હા ભોળાનાથ, આ 6 માસથી મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ ડોલી રહ્યું છે. આ મૃત્યુલોકનો એવો કયો માનવી હશે જે મારા ઇન્દ્રસનની આશા રાખી ઊભો છે. ભોળાનાથ શિવજી, આપ મને એનો ઉપાય બતાવો, નકા હું મારો મંત્રોચ્ચારથી એના તપનો ભંગ કરીશ. શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. એ તો મારો ભોરુડો ભગત મારો તપ કરી રહ્યો છે. એ તપના બળના કારણે આપના ઇન્દ્રપુરી ડોલી, એમાં જ બ્રહ્મદેવના બ્રહ્મપુરી ડોલી અને વિષ્ણુદેવના વૈકુંઠપુરી ડોલી. માટે એ ભક્તની ચિંતા આપ ન કરો. એ ભક્તના દુઃખ હું અવશ્ય દૂર કરીશ. માટે આપ ઇન્દ્રપુરીમાં સીધાઓ. ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરીની મજા, ચાલ્યા ઇન્દ્રપુરીની મજા. સપોના દઈને રે ભોળાનાથ આવો. બ્રહ્મચાર્ય બ્રહ્મપુરીની મોજાર ચાલા. બ્રહ્મપુરીની મોજાર તપના દઈને રે શંભુવરાજો. વિષ્ણુ ચાલ્યા વૈકુંઠ પુરીની મોજાર ચાલ્યા, વૈકુંઠ પુરીની મોજાર. આવા ભક્તો કાર્યો કરીને શિવજી પધારો. હા સતી, આપ કાશીપુરીમાં જાઓ. અને હા ભક્ત અજમલ, હું આ તારું તપ જોઈ અતિ પસંદ થયો છું. અહીંથી તું તારા રાજ્યમાં જા. રાજ્યમાં જઈ 125 ઘી ચૂરણના લાડુ બનાવજે. એ લાડુ લઈ તું દ્વારિકા જજે. દ્વારિકા જઈ રણછોડરાયને ધરાવજે. તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આ મારું વચન છે.
આટલી અડધી રાતે સેના બાકા નીકળ્યા? નહીં નહીં પૂજારી દેવ, હું એક ધ્યાનમાં હતો ત્યારે મને એવું સપનું આવ્યું શું સપનું આવ્યું? અને આકાશવાણી થઈ કે હા અજમલ, તું તારા રાજ્યમાં જા, તારા રાજ્યમાં જઈ સવા શેર ઘી ચૂરમાના લાડુ બનાવી એ લાડુ લઈ તું દ્વારકા જાજે, તારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય. પૂજારી દેવ, મને આવી એક આકાશવાણી થઈ. એ બાપુ 5 પેઢીઓ થયા ખોટે મને નથી આવ્યું, તમને એક રાતમાં આવી ગયું? એ આ ચકલી ફૂલે કે ચડી ફૂલે કે? નહીં નહીં પૂજારી દેવ, સત્ય છે તો મને રજા આપો તો હું મારા રાજ્યમાં જાઉં. એટલે દીકરો દેશે એમ? વટસાલનું પડીકું હાક દઈ દેશે? ઓનલાઈન થઈ ગઈ હે? હાલી નીકળ્યા, વાહ હાલી. સાચું તમને કહે કોણ? જાઓ 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 જાઓ, લઈ લો દીકરો, જાઓ. કાશી રે પુરથી અજમલ હાલ્યા, હાલ્યા કાય પોકાણ ગઢની મજાર રે. કાશી રે પુરથી અજમલ ચાલ્યા હેજ ચાલ. હવે તમારું તો ઢમઢમ બંધ કરો. એક આને બળતરા દીધી ને એક તમે દેવો, અને તમે કહ્યું તું ને ખીકી 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 ખી દાંત કાઢો. મને ખબર હે અમારી 5 પેઢીઓ ત્યાં પૂજા કરીએ, મને કાંઈ ન જડ્યું તોય મજા આવે. મહારાજ કેમ છો? છે બરોબર છે. મને આ દીકરો લઈને હલ્યો ગયો, હા તોય તમે દાંત કાઢ્યા ખીકી 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 ખીકી. લે કાંઈ વાંધો નહીં. અને મને એક આ મારા મંદિરની પૂજા નહીં દે તો હાલશે. અને બાપા તું સાંભળી લે, ભણો ના થયો તો શું થઈ ગયું? અને બાપા આ બાપા ની તો બીજા બાપા, અને બાપા થઈ રહે તો માં હું ક્યાં નથી. કાલકા છે, અંબાજી છે, નકર સંતોષી તાર્યા, પણ તારી પૂજા ન કપે. હા જય હો દ્વારકાથી કૃષ્ણની જય હો. પધારો શિવજી પધારો. આ દ્વારિકાપુરીની અંદર પ્રભુ તમારું સ્વાગત છે. કહો આપનું કેમ આગમન થયું છે? આ દ્વારકાધીશ, જો આપ વચન આપતા હોવ તો એ વચન સાથે એક અવશ્ય વાત કરો. અરે શિવજી, તમારે શું મારી કણે વાત કરવી હોય એમાં વચનની જરૂર પડે? આ દ્વારકાધીશ, ક્યારેક વચનની પણ જરૂર પડતી હોય છે. હા શિવજી, જો આપને વચનની જરૂર હોય તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું વચન છે શિવજી, આપને જે જોઈએ તે માંગી લ્યો. આ દ્વારકાધીશ, જો આપ વચન આપી ચૂક્યા હોવ તો આ મૃત્યુ લોકમાં પોકણગઢ નગરી, એ નગરીના જંગલમાં એક ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. એ રાક્ષસે 12 ગાઉ ઉપર પશુ પક્ષી કે કોઈ મનુષ્ય નથી રહેવા દીધું. એ રૈયતે રાજનને અરજ કરી, હે રાજન અમને આમાંથી ઉગાડો. પણ એ રાજનમાં એવી કોઈ તાકાત નહોતી કે રાક્ષસનો સામનો કરી શકે. એ રાજને મારું તપ કર્યું. એ તપના બળના કારણે ઇન્દ્રદેવના ઇન્દ્રપુરી ડોલી, એમાં જ બ્રહ્મદેવના બ્રહ્મપુરી ડોલી અને વિષ્ણુદેવના વૈકુંઠપુરી ડોલ્યા. આ વચનના ખાતર પોકણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવાનો છે. ધન્ય છે શિવજી. આ ભોળા હોવા છતાં મને વચને બાંધ્યો, વચને બાંધી અને મને બંધન કર્યો છે શિવજી. જાઓ, આ તમારા વચનની ખાतिर હું મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરીશ. એના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ શિવજી. આ મુરલીધર શ્રી કૃષ્ણનું વચન છે. જય હો દ્વારિકા શ્રી કૃષ્ણ જય હો. જય હો શિવ શંભુ ભોળાનાથની જય હો. એ દ્વાર પાડો, આપ રાજ્યમાં જઈ અને પ્રધાનજીને જાણ કરો કે મહારાજ તપ કરી અને પાછા પધાર્યા છે. અવશ્ય મહારાજ. પ્રધાનજી, આપણા મહારાજ
કારેશ્વર ભોળા શંભુનું તપ કરી પરત પધાર્યા છે, તો ચાલો આપણે જઈને તેમના સામૈયા કરીએ. હરાજ માતા મહારાજા ભોળાનાથ શિવશંકરનું તપ કરી પાછા પધાર્યા છે. ચાલો હવે સામયા કરીએ. અવશ્ય પ્રધાનજી. સ્વામિનારાયણ, આ ભોળા શિવ શંભુનું દર્શન કરી અને પરત પધાર્યા. હા સતી, આપણે ધન્ય બની ગયા છે, કારણ કે મારી આ યાત્રા સફળ થઈ છે. સતી, હું જ્યારે તપમાં હતો ત્યારે મને એવી આકાશવાણી થઈ કે હા અજમલ, આપ તમારા રાજ્યમાં જાઓ, તમારા રાજ્યમાં જઈ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને એ લઈ દ્વારકા જાજો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. તો હા સતી, આપ સવાશેર ઘી ચૂરમાના લાડુ બનાવી અને થાર તૈયાર કરો. જય હો ભોળાનાથનો જય હો. હમણાં લાવી થાર. હે વસતી રે એ કહું ને સ્વામી તો સાંભળો હે જી મોરી. પુત્ર વિના મંડળા મારા રે મુજાય. પુત્ર વિના મંડળા મારા રે મુજાય. એવા રંગીલા હેરણ તોડ રાયને જય તમે નવો હે જી મોજી. એવાયો માંગ રે એ દલીને અજમલ હાલ્યા. ઓ જી, ઓ જી. ચાલા કાળ દ્વારિકાની એ બજાર ચાલ્યા. ચાલા કાળ દ્વારિકાની એ બજાર દર્શન કરવા રે દ્વારિકાધીશના. ઓ જી, હો જી. એ ભગવાન ડચકી ડચકીને થાકો. હવે આ એને ઠીકાતું ને મને ઠીકાતું ને બોલતું બોલાઈ ગયું. જીવ ભમરારો એવો ના કંઈક કંઈક એવો કઠોળે ચડાવી દે. મમતા મને ચાવ્યું ભરે બીજા. મહારાજ તમને પોહાય કેમાં? અને કડે મને કીડી, કડે મકોડી, કડે કેસરી સિંહ હૈયો એકડી દાર મેં નહોતો રે સજોડી. અને કરો કરીએ જો એ પરમ કૃપાળુ પરમાત્મા, તું દયા કર મારા બાપ. અમે તો જટમાણા છીએ. આમે કવિએ કીધું છે કે જટ કહા જાને ભટકી બાતન મેં ભીલ કહા જાને પાપ લગે કો. मुंड कहा जाने गुड की बातन में अने कुंभार कहा जाने भेद जगे को. ये प्रीत की रीति अतीत कहा जाने अने भैंस कहा जाने खेत सगे को. कवि गंग कहे सुन सा अकबर, गधा कहा जाने निर गंगे को. है परम कृपाळु परमात्मा, અમારા હામો કાંક જો મહેરબાની કર. અમે તો ગમે એમ તો ભૂલકા બાળક છીએ બાપ. એક કૃષ્ણનું મંદિર મને દઈ દે, એક દ્વારિકાનું મંદિર દઈ દે, તો હવે તો હું મહારાજના પેટનો નહીં એવું વાંચું, એવું વાંચું. કોઈને માલિકો પગ દેવા ન દઉં. હું મહારાજ છું.
હું કયા દેવે તેવે જવા નહીં. તમે જોવા જડ્યું 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 દ્વારકાધીશ. જડ્યું ને પાછું સાધન હોતું જડ્યું. કઈ માગવું ના પડ્યું, લાયસન ન ખપ્યું. આવ હવે કોકને આવવા દે. હવે પાકિસ્તાનની કોઈ પેદા આવે તો જોઈ લઉં.
અરે હા શું પૂજારીના કહેવા મુજબ આ સમુદ્રની અંદર કાંઈક નગરી દેખાઈ રહી છે. પનઘટ ઉપર પાણી ભરી રહી છે. તો ચાલ જાઉં અને પનિહારીને પૂછું કે આ કયા નગર છે અને કયા રાજાના રાજ ચાલી રહ્યા છે. આદરની પનિહારી પૂછું મારી બેન, એ જ બાધારની પનિહારી પૂછું મારી બેન. આવા કયા રે એ નગરના કયા રાજા રાજવી ઓજી. દ્વારિકા નગરી છે અને અહીં રણછોડ રાયના રાજ ચાલી રહ્યા છે. જય હો દ્વારિકાધીશ કૃષ્ણની જય હો. મારે જ્યાં આવું હતું ત્યાં હું આવી ગયો. ચાલ આ દ્વાર પાસે જઈ અને જય વિજયને જાણ કરું. જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. 1100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા જયરામ ભવન ગોસ્વામી, 500 રૂપિયા આશાબેન મહેશ્વરી, 200 રૂપિયા રાઠોડ તાનસિંહ, 500 રૂપિયા કરશન બાબુ વડેજા, 500 રૂપિયા જસુભા નીરુભા જાડેજા, 1100 રૂપિયા પ્રકાશભાઈ બાલમુકુંદભાઈ, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા હરેશભાઈ દલવડી, 500 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા ઉમેશભાઈ, 200 રૂપિયા શૈલેષગર મહેશગર, 200 રૂપિયા આસમાલ વેરસિંહ મહેશ્વરી, 500 રૂપિયા બેંકાજી નારણજી સોઢા, 500 રૂપિયા રવુભા માનસંગજી સમા, 500 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા જાડેજા ચંદ્રસિંહ પ્રવીણસિંહ, 501 રૂપિયા મહેશ જોશી, 501 રૂપિયા અલ્પેશભાઈ શાંતિલાલ ગોર, 500 રૂપિયા દિનેશગર સુંદરગર માધાપર. આપના આ દાન બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. અરે જય વિજય, તમારા દ્વારમાં જઈ અને દ્વારકાધીશને કહો બાર આપને એક પ્રેમી ભક્ત મળવા માંગે છે. અવશ્ય કહી છીએ, ત્યાં સુધી તમે અહીં જ થોભો. જય હો દ્વારકાધીશની જય હો. પધારો જય વિજય. હા દ્વારકાધીશ, આપને એક બહાર ભોળો ભક્ત મળવાની આશા રાખી ઊભો છે. હા જય વિજય, ઈ ભોરુડા ભક્તને તમે ઘણી ખુશીથી આવવા દો. અવશ્ય ભક્તરાજ, તમે ઘણી ખુશીથી આવી શકો છો. જય હો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની જય હો. જય હો ભક્તરાજ. પધારો ભક્તરાજ પધારો. આજા દ્વારિકાપુરીની અંદર તમારું સ્વાગત છે. કહો ભક્તરાજ, આજા દ્વારિકાપુરી મારી પાવન કરી છે. કહો તો ખરા કે આ દ્વારિકાપુરી પાવન કરવા પાછળનું કારણ શું છે? અરે દ્વારકાધીશ, આપ શું નથી જાણતા? આપ સર્વે જાણો છો અને મારા મુખે સાંભળવા માંગતા હો તો હા પ્રભુ, પેલા મને એ કહો કે આપ લલાટે પાટો સાને બાંધ્યો છે? હા ભક્તરાજ, પાટો બાંધવો પાછળના બે કારણ છે. પ્રથમ કારણ એ છે કે મારો પ્રેમી ભક્ત પ્રેમ સહિત મને લાડુ જમાડી રહ્યો હતો. લાડુ જમાડતા જમાડતા એ ભક્તની શ્રદ્ધા તૂટી, શંકા થઈ, વહેમ પડ્યો. અને આપ તો જાણો છો
કે વહેમથી તો હું સદાય દૂર છું, પ્રેમને હું સદાય વસું. વહેમ પડતા એ ભક્તે લાડુનો ઘા કર્યો. ઘા કરવા છતાંય ભક્તને સંતોષ ના થયો. એને જળની જારીનો ઘા કર્યો અને એ જળની જારી મારા કપાળમાં વાગી. કપાળમાં વાગવાથી મને લોહી નીકળ્યું, એટલા માટે મેં પાટો બાંધ્યો છે ભક્તરાજ. અરે પ્રભુ, આપ શું કહો છો? તમે એક લાડુ મારને પ્રેમીલા ભક્ત કહો છો? નહીં પ્રભુ, એ પ્રેમી ભક્ત નહીં, એ પાપી પ્રભુ હું છું. મને સમાગ નહીં ભક્તરાજ, આમાં તમારી કોઈ ભૂલ નથી. કારણ કે આ પાટો બાંધવા પાછળનું બીજું એ પણ કારણ છે કે આ મૃત્યુલોકના માનવીઓને એમ થતું હશે કે શું આ પથ્થરની મૂર્તિમાં ભગવાનનો વાસ નહીં હોય, એટલા માટે મેં પાટો બાંધ્યો છે. ભક્તરાજ, હવે તો કહો કે આટલું બધું કષ્ટ સહન કરી અને તમે આકુળ વ્યાકુળ થઈ તમારી ભાવ, તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ એક ગુરુના, પૂજારી દેવના શબ્દને ઉપર વિશ્વાસ કરી તમે દળદળતી દોટ સમુદ્રની અંદર મૂકી. કહો તો ખરા, આટલું બધું કષ્ટ વેઠવા પાછળનું કારણ શું છે? અરે પ્રભુ, આપ તો સર્વે જાણો છો, અને છતાં જો મારા મુખે સાંભળવા માંગતા હો તો સાંભળો પ્રભુ. આ પોકણગઢની રૈયત એ મારું મુખ જોઈને પ્રભુ એ પાછા વળી જતા હતા. પ્રભુ, મારે પ્રભુ શેર માટીની ખામી છે. પ્રભુ મને ધન્ય છે, ધન્ય છે તમારો રૈયત પ્રત્યેનો પ્રેમ. ધન્ય છે રાજવી. જાણું છું કે આ દુનિયા તમને અભાગી મેણું મારી એનું તમને ખોટું નથી લાગતું, પણ જે આ દુનિયાના લોકોના થતા કાર્ય અટકે છે ને એ તમે સહન નથી કરી શકતા. અને જે આ દુનિયા તમને અભાગી મેણું મારે છે ને, તો તમે અભાગી નથી. એનું કારણ એક જ છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તમે ભાગ્યશાળી છો. જે ગ્રહસ્થ જીવનની અંદર પુરુષ જ્ઞાની હોય અને એની અર્ધાંગની પતિવ્રત ધર્મનું પાલન કરતી હોય ને, ત્યાં તો વૈરાગ્યનું અવતરણ થાય. આનાથી માથે બીજો વૈરાગ્ય કયો હોઈ શકે કે આપને આજ સાક્ષાત ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે. ભક્તરાજ, જાઓ, આ તમને જે દુનિયા મેણા મારે છે ને એ અભાગી મેણું ભાંગવા ખાतिर હું તમને આ પહેલી દાડીનું પુષ્પ આપું છું. અવશ્ય પ્રભુ. પહેલી દાડીનું પુષ્પ આજ તમને સોંપું. એ સેવા કરજો તવ નામમાં પુષ્પ સોંપું. નવેર માસે ઉતર અવતાર છે. રાખજો વિરમ ને રૂડાના પુષ્પ આપું. પેલી દાડીનું પુષ્પ તમને સોંપું, તમને સોંપું. હા ભક્તરાજ, આ પહેલી દાડીનું પુષ્પ, એ પુષ્પને તમે પારણીએ પધરાવજો. પારણીએ પધરાવી એ પુષ્પની 9 માસ સુધી હૃદયપૂર્વક એની સેવા પૂજા કરજો. 9 માસ પૂર્ણ થતા તમારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અને એ પુત્રનું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ, હું અવશ્ય આમની 9 માસ સુધી સેવા કરીશ. પણ અરે ભક્તરાજ, હજુ તમારા મનની અંદર શું સંકોચ છે કે આપ પણ કહેતા અચકાઈ જાઓ છો? આજ તો નિસંકોચ, નિર્ભય, કોઈ પણ જાતનો અંદર ભય રાખ્યા વિના આજ તમારા સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ. કહો તો ખરા ભક્તરાજ, હજુ પણ કહેતા અચકાઈ જવા પાછળનું કારણ શું છે? હા પ્રભુ, એમનું કારણ એક જ છે પ્રભુ. અમારી આ મારવાડ ભૂમિ અને આ પોકણગઢ નગરી, એમાં એક ભેરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે.
આ પોકડગઢની રૈયત ત્રાહી મામ પોકારી રહી છે. જો આપ મારી ઘરે અવતાર ધારણ કરો તો એનું નિવારણ થાય એમ છે, બાકી કોઈ ભેરવાને મારી શકે એમ નથી. તો આપ મારી ઘરે અવતાર ધારણ. ધન્ય છે ભક્તરાજ. પરદુખન ભંજન રાજા આને કહેવાય કે રૈયતના સુખે સુખી, રૈયતના દુખે દુખી. ભક્તરાજ, હું તમારી ઘરે અવતાર તો જરૂર ધારણ કરીશ, પણ આમાં તમે એક નિમિત્ત છો. નિમિત્ત છો એનું કારણ એક જ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભક્તરાજ, જ્યારે જ્યારે આ અવની ઉપર, આ ભૂમિ ઉપર ધર્મની હાનિ થઈ છે, પાપની વૃદ્ધિ થઈ છે, સંતોને સંતાપ થયા છે, તમારા જેવા ભક્તોને ભીડ પડી છે ને, ત્યારે મારું અવતરણ અવશ્ય થયું છે ભક્તરાજ. અને જો હું ધર્મની વાત કરું તો આ મૃત્યુલોકની અંદર 4 યુગ છે. કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સત્યયુગ. સત્યયુગની અંદર ધર્મના 4 ચરણ હતા, સત્ય, તપ, દયા અને દાન. અને જો ત્રેતા યુગની વાત કરું ને તો ત્રેતા યુગની અંદર ધર્મના 3 ચરણ રહ્યા, સત્ય ગયું, તપ, દયા અને દાન. ધર્મના 3 ચરણ રહેવાથી એ યુગનું નામ ત્રેતા યુગ પડ્યું. અને જો દ્વાપર યુગની વાત કરું ને તો દ્વાપર યુગની અંદર ધર્મના 2 ચરણ રહ્યા, તપ પણ ગયું, દયા અને દાન. ધર્મના 2 ચરણ રહેવાથી એ યુગનું નામ દ્વાપર યુગ. અને જો આ કળિયુગની વાત કરું ને તો કળિયુગની અંદર ધર્મનું 1 ચરણ રહ્યું, દયા પણ ગઈ, એકલું દાન. દાન પણ આજ ભક્તરાજ તમે જોઈ રહ્યા છો કે દાન આજ દેખતું થઈ રહ્યું છે. આજ ધર્મની હાનિ થઈ રહી છે. એ ધર્મને પુનઃસ્થાપિત કરવા માટે હું તમારી ઘરે અવતાર જરૂર ધારણ કરીશ. માટે લ્યો ભક્તરાજ, આ બીજી દાડીનું પુષ્પ આપું. અવશ્ય પ્રભુ. બીજી દાડીનું પુષ્પ તમને રે સોંપું. સેવા કરજો રે છયો માસ અજમાન તમે પ્રેમે રે સાંભળો. કંકુ પગલા હું 5 પાડીશ, ઉકળતી તારી ધેગ ઠારીશ. સહાર શું રે ભેરવને માર શું રે બાજી સવરી કર શું રે અજમન થાય. હે બાજી સવરી કર શું રે અજમન રાય. હા ભક્તરાજ, આ બીજી દાડીનું પુષ્પ લઈ તમે તમારા રાજ્યમાં જાઓ. રાજ્યમાં જઈ નર નારી સાથે મળી એ પુષ્પની હૃદયપૂર્વક 6 માસ સુધી સેવા પૂજા કરજો. અને 6 માસ પૂર્ણ થતા તમારી ઘરે સાક્ષાત દ્વારિકાધીશ પધારશે. હા પ્રભુ, અવશ્ય. પણ નિશાની રૂપે તમે શું આપશો પ્રભુ? હા ભક્તરાજ, જ્યાં પણ મારું અવતરણ હોય ને ત્યાં મારી નિશાની પણ હોય છે. સાંભળો ભક્તરાજ, વિક્રમ સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારના તમારા મહેલની અંદર હું કુમકુમના 5 પગલા પાડીશ. તમારે ચૂલેથી ઉકળતી ધેગ ઉતારીશ. ત્યારે ભક્તરાજ માની લેજો કે આ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ તમારી ઘરે એનું અવતરણ થઈ ચૂક્યું છે. અવશ્ય પ્રભુ, અવશ્ય. અને હા ભક્તરાજ, હવે તમારે મને એક વચન આપવાનું રહેશે. અરે પ્રભુ, આ મૃત્યુલોકના માણસ પાસે તમારે પણ વચનની જરૂર પડે. હા ભક્તરાજ, મૃત્યુલોક છે ને એટલા માટે જ મને વચનની જરૂર છે. કારણ કે આ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અવિદ્યા આ બધી વાસનાઓ હોય છે. એ વાસના છૂટતી નથી. જો આપ વચન આપતા હો ને તો એ વચનની સાથે
હું વાત કરું ભક્તરાજ? અવશ્ય પ્રભુ, મારું વચન છે, આપ વાત કરો. હા ભક્તરાજ, આપ જો વચન આપી રહ્યા છો ને તો સાંભળો કે આજે તો તમે મારે દ્વારે ભક્ત બનીને આવ્યા છો, પણ જ્યારે મારું અવતરણ તમારી ઘેરે થશે ને ત્યારે તમે મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ, આપણા પિતા પુત્રના સંબંધ બંધાશે. પણ જ્યારે મારે તમારી ઘરે અવતાર ધારણ કરી અને આ સર્વે ભક્તોને ભક્તિના ફળ આપવાના છે, આ અંધશ્રદ્ધા દૂર કરવાની છે, પાપીઓના સંહાર કરવાના છે, ભૈરવ રાક્ષસનો વધ કરવાનો છે, અને જે આ સનાતન ધર્મ જે લુપ્ત થઈ રહ્યું છે ને એને ઉજાગર કરવા માટે મારું અવતરણ તમારી ઘરે થશે. અને ઈ કાર્ય જ્યારે મારા સર્વે સંપૂર્ણ થશે ને ત્યારે મારી અવધિ પૂરી થશે, અને જ્યારે મારી અવધિ પૂરી થશે ને ત્યારે મારો સમાધિનો સમય આવશે, અને જ્યારે સમાધિનો સમય આવશે ને ત્યારે વિક્રમ સંવત 1515 ની સાલ ભાદરવા સુદ 11 ભાદરવા સુદ 7મના મધરાત્રિએ તમને સ્વપ્ન આવશે, અને એ સ્વપ્નની અંદર તમારો પુત્ર જે રામદેવ હશે ને એ રામદેવ મટી અને ચત્રભુજ વિષ્ણુ સ્વરૂપમાં બદલાઈ જશે, એનો લીલવો ઘોડો ગરુડ બની જશે, એની સેવામાં નાની બાઈ હશે. આ તમને સ્વપ્નરૂપી નિશાની દેખાશે. ઉગતી આઠમ થશે, આઠમના ગત ગંગા સ્નેહીઓને વાયક મોકલજો, કારણ કે નોમના મારા નિશાન હશે, અને દસમના હું દીદાર દઈશ, અને 11ના મારી નિર્વાણ તિથિ હશે, હું નિર્વાણ પદને પામીશ. આ દ્વારિકાનું વચન યાદ કરી અને જેમ આજ હસતા મુખે તમે મને પોકરણમાં લઈ જાઓ છો ને, એ કાર્ય જ્યારે મારું એ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ વચન સંભાળી અને મારે કાર્ય પૂરા થતા મને વૈકુંઠમાં જવાની તમારે હસતા મુખે વિદાય દેવાની રહેશે ભક્તરાજ. અવશ્ય પ્રભુ, અવશ્ય. અને હા ભક્તરાજ, હું તમને આ 4 નિશાની આપું છું. અભય અંચરો, વીર ગેડિયો, રતન કટોરો અને અમર ડાબલી, આ 4 નિશાની પણ મારી સમાધિમાં હારે મૂકજો. અવશ્ય પ્રભુ, અવશ્ય. અને હા ભક્તરાજ, હજુ કહો તમારી કોઈ પણ ઈચ્છા હશે ને, આજ સર્વે ઈચ્છા તમારી હું સંપૂર્ણ કરીશ. માટે કહો ભક્તરાજ, હજુ તમારી ઈચ્છા શું છે? હા પ્રભુ, હા મારે એક જ ઈચ્છા છે કે તમારી આ વૃંદાવનની રાસલીલા ન મને દર્શન કરાવો. ધન્ય છે ભક્તરાજ, ખરેખર આ મારી રાસલીલા જે વ્રજની છે ને એ દેવોને પણ દુર્લભ છે, પણ આજે તો મારા રંગમાં તમે રંગાઈ ગયા છો. માટે ભક્તરાજ, આજ તમે પ્રેમથી મારી રાસલીલાના દર્શન કરો અને રાસલીલામાં તમારું મન પરોવી લ્યો ભક્તરાજ. આહીર અમારી જાતડી અને ગોકુળ અમારા ગામ, નંદ બાવાનો બેટડો એ રાધે કૃષ્ણ અમારા